કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 ગણિત વિષયની એકમ કસોટી કેવી રીતે લખવાની છે એના વિશે આપણે જોઈએ. તમને શાળામાંથી એકમ કસોટીની બુક અને એકમ કસોટી બંને આપી દીધા હશે. હવે તમારે એમાં જે પ્રશ્નો છે એના જવાબ કેવી રીતે લખવાના છે એ આપણે સમજીએ. એમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોને પણ સમજીએ અને જવાબ કેવી રીતે આપીશું, જવાબ કેવી રીતે શોધીશું, જવાબ કેવી રીતે લખીશું, એ તમામ બાબતો આપણે શીખીશું. તો તમે બધા તૈયાર છો ને? હવે આપણે અહીં આપેલ પ્રશ્નોને સમજીએ. પહેલો પ્રશ્ન જોઈએ તો તેમાં લખ્યું છે દાખલા ગણો. એની ઉપર અની એટલે કે અધ્યયન નિષ્પત્તિ લખી છે. અધ્યયન નિષ્પત્તિથી પણ આપણને ખબર પડે કે આપણે આ દાખલાઓમાં શું કરવાનું છે. તો ત્યાં લખ્યું છે કે ભાગાકાર આધારિત વ્યાવહારિક કોયડા ઉકેલે છે. હવે પ્રશ્ન 1માં કુલ 3 પેટા પ્રશ્નો આપ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન આપણે વાંચીએ તો એક બસમાં 50 સીટ છે. 400 બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે આવી કેટલી બસો જોઈએ? તો અહીં ઉપર આપ્યું છે એમ આપણે અહીંયા ભાગાકાર કરવાના છે. એક બસમાં 50 સીટ છે અને 400 બાળકોને પ્રવાસમાં લઈ જવાના છે. તો આપણે જે બાળકોને પ્રવાસમાં લઈ જવાના છે એને એક બસમાં કેટલા બાળકો બેસી શકે એની સાથે આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળે. એટલે કે 400/50 આપણે કરીશું. જવાબ શોધવા માટે આપણે એવું ગણીશું કે એક બસમાં 50 બાળકો બેસી શકે તો 2 બસમાં કેટલા બેસી શકે, 3 બસમાં કેટલા બેસી શકે, 4 બસમાં કેટલા બેસી શકે, એમ કરતાં કરતાં 400 બાળક માટે કેટલી બસ જોઈએ એ આપણે શોધી કાઢીશું અને એ રીતે આપણે 400/50 કરીને એ જવાબ આપણે લખીશું. હવે બીજો પ્રશ્ન જોઈએ કે 1 લીટર ડીઝલનો ભાવ 70 રૂપિયા છે. મનુભાઈએ પોતાના ટ્રેક્ટરમાં ₹1400નું ડીઝલ ભરાવ્યું હોય તો તેમણે પોતાના ટ્રેક્ટરમાં કેટલા લીટર ડીઝલ ભરાવ્યું હશે? અહીં પણ આપણે ભાગાકાર કરવાનો છે. અહીં 1400 રૂપિયાનું ડીઝલ ભરાવ્યું છે અને 1 લીટર ડીઝલનો ભાવ 70 રૂપિયા છે, માટે 1400/70 કરીશું. અહીં પણ પહેલી રીતે જ જોઈશું કે 1 લીટરના 70 રૂપિયા થતા હોય તો 2 લીટરના કેટલા થાય. એ રીતે ગણતા ગણતા 1400 રૂપિયામાં કેટલું ડીઝલ આપણને મળે એ આપણે શોધી કાઢીશું. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ધોરણ 4ના વર્ગ શિક્ષકે પોતાના જન્મદિવસે 60 ચોકલેટ લાવી પોતાના વર્ગના બધા બાળકોને 3 ચોકલેટ વહેંચી હોય તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે અહીં આપણને ચોકલેટની સંખ્યા આપી છે 60 ચોકલેટ અને દરેક બાળકને 3 ચોકલેટ જો આપવાની હોય તો આપણે 60ને 3 વડે ભાગીશું. એટલે કે 60ના 3 સરખા ભાગ કરી દઈએ તો પણ આપણને જવાબ મળી જશે. એટલે 60ના આપણે 3 સરખા ભાગ કરી અને એનો પણ જવાબ લાવીશું. તો આવી રીતે પ્રશ્નો પહેલામાં તમામ દાખલાઓમાં આપણે ભાગાકાર કરવાનો છે. આ ભાગાકાર આપણે જાતે કરીશું અને જાતે જવાબ લાવીશું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે એક કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકની નીચે 5 પ્રશ્નો આપ્યા છે. તો આવું કોષ્ટક જ્યારે પણ આપણને આપવામાં આવ્યું હોય ત્યારે એકમ કસોટીની બુકમાં આવું કોષ્ટક આપણે લખવાનું હોતું નથી, પરંતુ નીચે જે પ્રશ્નો આપ્યા હોય છે એના જવાબ જ આપણે લખવાના હોય છે. તો સૌ પહેલાં આપણે આ કોષ્ટકમાં શું બતાવ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન 2ની સૂચના આપણે વાંચીશું. તો પ્રશ્ન 2, અહીં વેકેશન મેળામાં જુદી જુદી રાઇડના ટિકિટના ભાવ અને ફરવાનો સમય દર્શાવેલ છે. તેને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તમે ખંભાતમાં દિવાળીના મેળામાં જતા હશો તો ત્યાં જુદી જુદી રાઇડ હોય છે. આ જુદી જુદી રાઇડમાં બેસવા માટેની ટિકિટ પણ જુદી હોય છે અને એનો સમય પણ જુદો હોય છે. તો એ પ્રકારના પ્રશ્નો અહીં આપ્યા છે. એ આપણે જોઈએ તો કુલ 5 પ્રકારની રાઇડ આપણને બતાવી છે. રાઇડનું નામ, ટિકિટનો દર અને ફરવાનો સમય અહીંયા બતાવ્યો છે. તો
એકાદ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક નંબર ઉપર ટેબલ કપ આપ્યું છે, ટિકિટનો દર 25 રૂપિયા છે અને ફરવાનો સમય 5 રૂપિયા છે. હવે દરેક રાઇડની સામે ટિકિટના દર આપ્યા છે. ટેબલ કપમાં 25 રૂપિયા, નાવડીમાં 15 રૂપિયા, બાબા ગાડીમાં 10 રૂપિયા, ઝૂલામાં 15 રૂપિયા અને ચકડોળમાં 20 રૂપિયા છે. તો ફરવાનો સમય જોઈએ તો ટેબલ કપમાં 5 મિનિટ, નાવડીમાં 6 મિનિટ, બાબા ગાડીમાં 8 મિનિટ, ઝૂલામાં 4 મિનિટ અને ચકડોળમાં 5 મિનિટ તમને બેસવા મળે છે. એના આધારે નીચે જે 5 પ્રશ્નો આપ્યા છે એના તમારે જવાબ શોધવાના છે કે સૌથી વધુ સમય અને સૌથી વધુ ઓછા રૂપિયા કઈ રાઇડમાં છે. તો અહીં તમે જોઈ શકો છો કે સૌથી વધુ ફરવાનો સમય અહીં કુલ 5 રાઇડ આપી છે. એમાં 5 મિનિટ, 6 મિનિટ, 8 મિનિટ, 4 મિનિટ અને 5 મિનિટ. એમાં કયો સમય સૌથી વધુ છે, એની સામે કઈ રાઇડ આપી છે એ તમારે લખવાની છે. એની સાથે સૌથી ઓછા રૂપિયા કઈ રાઇડમાં છે તો એ પણ તમે જોઈ શકો છો ટિકિટના દરમાં કે 25 રૂપિયા, 15 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા અને 20 રૂપિયા. તો સૌથી ઓછી કિંમત કઈ રાઇડમાં છે એ રાઇડનું નામ તમારે લખવાનું છે. પ્રશ્ન બીજો જોઈએ. મીના ટેબલ કપ અને ચકડોળમાં બેસે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવ્યા. અહીં આપણે સમજી શકીએ છીએ કે મીનાએ ટેબલ કપના ટિકિટના દર પણ ચૂકવવો પડશે અને ચકડોળમાં બેસવાનો ટિકિટનો દર ચૂકવવો પડશે. બંને જગ્યાએ ટિકિટના દર લખેલા છે. એ બંને રકમ લખી અને તમારે સરવાળો કરી અને એનો જવાબ તમારે શોધવાનો છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. માનસી એક રાઇડમાં 12 મિનિટ બેસીને 30 રૂપિયા ચૂકવે છે તો માનસી કઈ રાઇડમાં બેસી હશે. હવે 12 મિનિટ બેસી અને 30 રૂપિયા ચૂકવે છે તો આમાંથી કઈ રાઇડ એવી હશે તો તમારે જોઈ લેવાનું છે કે 30 રૂપિયાનો મેળ થતો હોય એવી રાઇડ કઈ છે. એક વખત બેસવાની, 2 વખત બેસવાથી, 3 વખત બેસવાથી, 4 વખત બેસવાથી 30 રૂપિયા થતા હોય અને મિનિટ પણ 12 થતી હોય તો એવી વસ્તુ તમારે શોધી કાઢવાની છે અને એનો જવાબ તમારે લખવાનો છે. ચોથો પ્રશ્ન છે. લાલુ ઝૂલાની રાઇડમાં 3 વખત બેસે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે. જો કેટલો સહેલો પ્રશ્ન છે કે ઝૂલાની રાઇડમાં એ 3 વખત બેસે છે તો ઝૂલાના ટિકિટના દર તમારે શોધી કાઢવો પડે અને 3 વખત એ રકમ લઈએ તો જે રકમ આપી છે એને 3 વડે ગુણીએ તો જે જવાબ આવે એ રકમ આપણે લખવી પડશે. હવે છેલ્લો પ્રશ્ન. પ્રવીણ બધી રાઇડમાં બેસે તો તેણે કુલ કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે. તો અહીં તમારે બધી જ રાઇડના ટિકિટના દરનો સરવાળો કરી અને તમારે જવાબ આપવો પડશે. તો આ પ્રશ્ન પણ ખૂબ સહેલો છે અને મને ખાતરી છે કે તમને આ પ્રશ્નમાં પણ બધા જ પ્રશ્નોના જવાબ સરળતાથી આવડશે. પણ યાદ રાખજો કે તમારે ટેબલ દોરવાનું નથી, પ્રશ્નોના જવાબ જ તમારે માત્ર આપવાના છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. અહીં પ્રશ્ન 3માં સૂચના આપી છે કે આપેલ સમયને ઘડિયાળમાં કાંટા દોરી દર્શાવો. અહીં તમે જોઈ શકો છો કે કુલ 5 ઘડિયાળ દોરી છે અને એમાં અંકો પણ લખ્યા છે, એમાં કાંટા દોરવાના છે. હવે તમે તો એકમ કસોટીમાં આ પ્રશ્ન લખવાના છો, ત્યાં તો કશું દોરેલું હશે નહીં. તો તમે આ પેપરમાં જે ચિત્ર આપ્યું છે એ ચિત્રને કાપીને ગુંદર વડે તમારી એકમ કસોટીની બુકમાં ચોંટાડી શકશો અથવા તો તમારા ઘરના કોઈ વડીલ સભ્યોની મદદ લઈ આવી ઘડિયાળ તમે દોરાવી શકશો. પણ યાદ રાખવાનું કે અંદર જે જવાબ લખવાનો છે એ આપણે જાતે લખવાનો છે. આ માટે બંગડી કે એવી કોઈ વસ્તુનો પણ તમે ઉપયોગ કરી શકશો. અહીં 5 ઘડિયાળમાં 5 સમય દર્શાવવાના છે. પહેલી ઘડિયાળમાં 3 વાગ્યાનો, બીજી ઘડિયાળમાં 12 વાગીને 30 મિનિટનો, ત્રીજી ઘડિયાળમાં 6 વાગીને 20 મિનિટનો, ચોથી ઘડિયાળમાં 7 વાગીને 45 મિનિટનો અને પાંચમી ઘડિયાળમાં 2 વાગીને 40 મિનિટનો સમય આપણે દર્શાવવાનો છે. તો આ પણ તમને ખ્યાલ ન આવે તો તમારા ઘરના કોઈ સભ્યોને પણ તમે પૂછી શકો છો કે કેવી રીતે બતાવીશું. પરંતુ યાદ રાખજો કે જવાબ તો તમારે જાતે જ લખવાના છે. કોઈની પાસે આ જવાબ તમારે લખાવવાના નથી. પહેલાં તમારે સમજી લેવાનું છે અને પછી કોઈની પણ મદદ લીધા વિના તમારે જાતે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે આપણે ચોથા પ્રશ્નને સમજીએ. અધ્યયન નિષ્પત્તિમાં લખ્યું છે કે સમયનું અનુમાન કરે છે.
પ્રશ્ન 4, નીચે દર્શાવેલ કાર્ય કે પ્રવૃત્તિ કરતાં કેટલો સમય લાગે અનુમાન કરો. હવે આ પ્રશ્ન તો એકદમ સહેલો છે કે અહીંયા જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ કરતાં તમને કેટલો સમય લાગે એનું તમારે માત્ર અનુમાન કરવાનું છે. અહીંયા તમારે તમારો જવાબ સેકન્ડ અથવા મિનિટની અંદર લખવાનો છે. તો પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ કે 1 થી 100 ગણતા લાગતો સમય. તમે 1 થી 100 અંક સળંગ બોલી જાઓ, 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે 100 સુધી બોલો તો તમને કેટલો સમય લાગે એ સમય તમારે મિનિટ અથવા સેકન્ડ જેમાં લાગતો હોય એ સમય તમારે લખવાનો છે. પ્રશ્ન બીજો, જમીન પરથી 60 પાંદડા ભેગા કરતાં લાગતો સમય. માની લો કે તમે કોઈ ઝાડ નીચે ઊભા છો અને ઘણા બધા પાંદડા પડ્યા છે તો તમારે એમાંથી 60 પાંદડા ભેગા કરવાના છે. તો એક ગણીને 60 પાંદડા તમે ભેગા કરો તો તમારે કેટલો સમય લાગે એ સમય તમારે અહીંયા લખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, ગણિતનો એક દાખલો ગણતા લાગતો સમય. તો આ પણ તમારે સેકન્ડ અથવા મિનિટમાં તમારે જવાબ લખવાનો છે. ચોથો પ્રશ્ન છે, એક વર્ગખંડમાં કચરો વાળતા લાગતો સમય. તો તમે ઘરે પણ તમારા કોઈ એક ઓરડામાં સાવણીને એને કચરો વાળો તો કેટલો સમય લાગે, મિનિટમાં લાગે, સેકન્ડમાં લાગે, એ સમય તમારે અહીંયા દર્શાવવાનો છે. અને પાંચમો, 50 દોરડા કૂદતા લાગતો સમય. તો દોરડા કૂદવામાં જે સમય લાગે 50 દોરડા કૂદવામાં એ સમય તમારે અહીં આશરે લખવાનો છે. યાદ રાખજો, આ પ્રશ્નો ખૂબ જ સહેલા છે અને આમાં બધાને સરખો સમય ન લાગે. તમને કેટલો સમય લાગે એ સમય તમારે અંદાજિત લખવાનો છે. એટલે આ પ્રશ્નોનો જવાબ લખવાનું ભૂલતા નહીં. અને એ 5 પ્રશ્નો આપ્યા છે, એ 5 પ્રશ્નોના તમે જવાબ લખજો. હવે આપણે 5મો અને છેલ્લો પ્રશ્ન એ જોઈશું. તો અધ્યયન નિષ્પત્તિ કહે છે કે 2 ઘટના વચ્ચેના સમયગાળાની ગણતરી કરે છે. પ્રશ્ન 5ની સૂચના છે કે સૂચના મુજબ દાખલા ગણો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુલ 5 દાખલા આપ્યા છે. એમાંનો પહેલો દાખલો આપણે જોઈએ કે ખુશીનો જન્મ 2010માં થયો છે તો 2020માં ખુશી કેટલા વર્ષની થાય. તો અહીં આપણે 2010થી ગણવાની શરૂઆત કરીશું અને 2020 સુધી ગણીશું. તો જેટલા વર્ષ થાય એ વર્ષ આપણે લખીશું. દાખલા તરીકે 2010 પછી 2011 એટલે 1 વર્ષ થાય, 2012 એટલે 2 વર્ષ થાય, 2013 તો 3 વર્ષ થાય. તો આવી રીતે 2020 સુધી કેટલા વર્ષ થાય એ ગણી અને આ દાખલાનો આપણે જવાબ લખીશું. હવે બીજો પ્રશ્ન જોઈએ. એક દવાની બોટલ પર ઉત્પાદન તારીખ 20/9/2018 છે તથા સમાપ્તિ તારીખ 20/9/2020 છે. તો આ દવા કેટલા વર્ષ માટે લેવી યોગ્ય કે સલામત છે? તો અહીં પણ સહેલો પ્રશ્ન છે કે અહીં જે દવા બની છે એ 2018માં બની છે અને 2020 સુધી આપણે એને લઈ શકીએ એમ છીએ. તો 2018થી 2020 તો એ કેટલા વર્ષ થાય એ તમારે શોધી અને માત્ર વર્ષની સંખ્યા લખવાની છે કે ભાઈ આ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, કેટલા વર્ષ માટે આ લેવી સલામત છે એ જવાબ આપણે લખવાનો છે. પ્રશ્ન ત્રીજો છે, ચંદ્રનની ઉધરસની એક દવા પર સમાપ્તિ તારીખ 15 ડિસેમ્બર 2020 છે. તો ચંદ્રન 25/10/2020ના રોજ આ ઉધરસની દવા ખાઈ શકશે. તો ચંદ્રન નામનો છોકરો જેને ઉધરસ થઈ ગઈ છે એ દવા લાવ્યા છે, એના ઉપર 15મી ડિસેમ્બર 2020 લખ્યું છે. તો આ દવા 15/10/2020ના રોજ ખાઈ શકાય કે કેમ, એટલે કે આ દવા એક્સપાયર તો નથી થઈ ગઈ ને એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 15 ડિસેમ્બર સુધી આ દવા લઈ શકાય એમ છે અને અત્યારે 25/10/2020 છે. તો 10મા મહિનામાં કયો મહિનો હોય એ જોઈને આપણે આ નક્કી કરી શકીએ કે આ દવા લઈ શકાશે કે કેમ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સુરત સ્ટેશન પર એક ગાડી સવારે 5:50 વાગે આવે છે અને થોડો સમય રોકાયા બાદ સવારે 6:10 વાગે ઉપડે છે. તો આ ગાડી સ્ટેશન પર કેટલો સમય રોકાઈ હશે?
આ તો સાવ સહેલો પ્રશ્ન છે ભાઈ, કે ગાડી સવારે 5:50 આવી અને થોડી વાર પછી 6:10 ઉપડી ગઈ. તો તમે ઘડિયાળમાં 5:50 થાય ત્યાંથી 6:10 થાય ત્યાં સુધી કેટલી મિનિટ થાય એ મિનિટ તમારે ઘડિયાળમાં જોઈને શોધી અને અહીંયા લખવાની છે. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ કે પ્રીત સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી મેદાનમાં જુદી જુદી રમતો રમે છે. પ્રીત કેટલો સમય રમત રમે છે? તો આ પ્રશ્નનો જવાબ પણ તમે ઘડિયાળમાં જોઈને આપી શકો છો કે 5:30 થી 7 વાગ્યા સુધી કેટલો સમય થાય. એ તમે મિનિટમાં પણ લખી શકો, કલાક અને મિનિટમાં પણ લખી શકો, અને એ જવાબ તમે જાતે શોધીને ઘડિયાળમાં જોઈને લખી શકશો. તો આ રીતે આ પેપરમાં જે કુલ 5 મુખ્ય પ્રશ્નો આપ્યા છે એ તમામ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. યાદ રાખજો, તમારે દરેક જવાબ જાતે જ લખવાના છે. કોઈની પાસે તમારે આ જવાબ લખાવવાના નથી, ભલે સાચું પડે કે ખોટું પડે. જો ખોટું પડશે તો આપણે શીખીશું, ફરીવાર શીખીશું, પરંતુ કોઈનામાં જોઈને અથવા તો આપણા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન પાસે આપણે જવાબ લખાવવાના નથી. મને ખાતરી છે કે તમને આ પેપરમાં સારી સમજ પડી હશે અને તમે જાતે જ જવાબ લખજો. આવજો.